નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવરની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકામાં જે મિત્રો ડ્રાઈવરની જગ્યાઓ ખાલી છે, તો આ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1 એપ્રિલ 2024 ના રોજ શરૂ કરવામાં આવશે। 1/4/2024 સવારના 11 વાગે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે અને 15/4/2024 રાત્રિના 11 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સુરત મહાનગરપાલિકાની ડ્રાઈવરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝની વાત કરીએ તો ફોટાની જે ફાઇલની સાઇઝ છે તેની વધુમાં વધુ 150 KB સુધીની સાઇઝ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરની જે ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 50 KB સુધી હોવી જોઈએ। મિત્રો, અહીં માપની વાત કરીએ તો ફોટાનું જે માપ છે તે 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમારે સફેદ કાગળમાં કાળી અથવા તો બ્લુ કલરથી સહી કરી અને તેને વ્યવસ્થિત ફોટો કે સ્કેન કરી અને જેપીજી અથવા તો જેપીજી કે પીએનજી ફોર્મેટમાં ફાઇલ બનાવવાની રહેશે અને તે ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં જે ડ્રાઈવરની પોસ્ટ છે તેમાં કુલ 444 જેટલી જગ્યા છે। આ જે 444 જગ્યા છે તેમાંથી એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 43 જગ્યા રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 62 જગ્યા છે। ઓબીસી, એસસીબીસી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 144 જગ્યા છે। જનરલ એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 160 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 35 જગ્યા રહેશે। તો આ રીતે જે ડ્રાઈવરની જગ્યાઓ છે તેમાં 444 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે હેવી ગુડ્સ વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું જે આરટીઓ નું ઓથોરાઇઝેશન ડ્રાઇવિંગ લાયસન્સ છે તે 2 વર્ષ કરતા વધારે જૂનું હોવું જોઈએ, તથા આધુનિક હાઇડ્રોલિક ઓપરેશન વાળા વાહન છે અને મશીનરી ઓપરેટ કરતા છે તે ઉમેદવારોને આવડતું હોવું જોઈએ। અહીં ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે આપવાની રહેશે અને તેમાં પાસ થવાનું ફરજિયાત રહેશે। ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। જો 165 સેન્ટીમીટર કરતા ઓછી ઊંચાઈ હશે તો આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકતા નથી। તે સિવાય હાઇડ્રોલિક પ્લેટફોર્મ યુનિટ અથવા તો ઓપરેશન બુલડોઝર છે, ત્યાર પછી લોડરના જે જાણકાર કે હાઇડ્રોલિક ઓપરેશનની જગ્યાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની જે કામગીરીમાં વધુ અનુભવ ધરાવતા હશે તો તે ઉમેદવારોને અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં જે ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। એટલે કે 15 એપ્રિલ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે।
पे स्केल એટલે કે પગાર વિશે વાત કરીએ કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે. એ પ્રથમ 3 વર્ષ સુધી દર મહિને રૂપિયા 16,500 ફિક્સ પગાર આપવામાં આવશે. 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે રૂપિયા 19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં મિત્રો બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે રૂપિયા 500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 400 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો. અરજી ફી ભર્યા પછી મિત્રો તે રિફંડ મળવા પાત્ર થતી નથી. મિત્રો અહીં જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક ડ્રાઇવિંગ ટેસ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે, જેની વિગતવાર માહિતી મહાનગરપાલિકા પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અલગથી જાહેર કરશે. જ્યારે એ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી એક અલગથી નવો વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રાઈવરની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.